ગુડ મોર્નિંગ. તો ગાઈસ ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો સવારમાં બની રહ્યા છે પૌવા. અહીં બની ગઈ છે ચા. તો અહીંયા આપણે ડુંગળી બટાકું બધું કટ કરીને રાખી દીધું છે. વૃંદા ગુડ મોર્નિંગ. તો ચલો હવે આપણે બનાવી લઈએ બટાકા પૌવા. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો ગાઈસ આજે મે 17 અને આજે થયો શનિવાર અને આજે બહારનું વેધર છે 15 ડિગ્રી, પણ થોડું ઠંડુ છે. અને આજે અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 4 વાગે. અને જુઓ તમને બહારનો નજારો બતાવો, બહુ જ મસ્ત. આકાશ તો જુઓ તમે કેવું લાગે છે, એકદમ મસ્ત. અને વાદળા કેટલા સરસ દેખાઈ રહ્યા છે. અને અહીંયા ગાઈસ જુઓ પ્રવ્ય છે, અહીંયા વૃંદા છે. તો બધા જ નહીં ધોઈને ઊંઘી ગયા હતા ખાઈ પીને, અને પછી હવે ઉઠ્યા છે. તો બસ આપણે હવે ઉઠ્યા છીએ. હવે આપણે શું કરીએ છીએ તમને બતાવીએ. ચાલો રૂહી છે ને અંદર જ્યુસ બનાવો છે. ચલો તો ગાઈસ જુઓ છોકરો હવે અત્યારે એ રમત છે. તો 5 વાગવા આવ્યા છે અને રમત છે. અને ગાઈસ મેં જુઓ અરે હું બીન ભર્યું હતું કચરાનું, તો આખું બીન ફેંકીને આવી. 10 જેવી કોથળીઓ ભરાઈ જઈ હતી કચરાની, ગાર્બેજની. તો હું તો તાપ થઈ જઈ. અને હવે રસોઈ બનાવવાની છે. તો વિચાર કરું છું પનીરનું શાક બનાવી દઉં. તો બધી છોકરો અહીંયા રમશે અને આપણે અંદરથી જોઈશું, ધ્યાન રાખીશું અને રમવા દઈશું એમને થોડીક વાર અહીંયા. અને ગાઈસ જુઓ મસ્ત, મને તો આજે આકાશ જોઈને કોક થાય. તો ચાંદની હું તો ઉઠી તારની આકાશ જ જોઈ રહ્યું. તો જુઓ છે હું મસ્ત દેખાઈ રહ્યું આકાશ અત્યારે. જુઓ બહુ જ મસ્ત નજારો છે ગાઈસ. તમે હોય ને તો તમે જોઈને જ ગોળા થઈ જાઓ, એવો મસ્ત નજારો. અને એટલું મસ્ત હવા આવી રહી ઠંડી ઠંડી, અને એકદમ જોને ચોખ્ખી હવા આવી રહી હોય ને એવું લાગી રહ્યું છે. મમ્મી શું લેતી આવું? મંકી હાઉસ ના તો જો મસ્ત તડકો આવ્યો નહીં રૂંદા? જો ગાઈસ શું કે છે રૂંદા તું? સ્ટફી ડકી એના એ મંકી બી કેવું છું. તું લેતી આય કાલે? હા લેતી આવીશ. બધું લેતું જવાનું. તો ગાઈસ છોકરોને તો શું હોય, જે જોયું કે મમ્મી આ લાવવાનું ને પેલું લાવવાનું, ને કદાચ એટલોય રમકડો હશે તો એ છોકરાને તો મન ના ધરે. હા બહુ બધા સ્ટફી તો ભેગા કર્યા છે. કેટલા જોવો છો? એ પ્રવી શું કરસ તું? અંદરથી નેપકિન લઈ આવજે ભાઈ. આનું લેટ આવી એ લેટારા શું બોલસ તું? લેટલું સ્વક લેતી હોય નેપકિન. તો ગાઈસ ચલો હવે કશુંક રસોઈ બનાવવાની છે. જોઈએ હવે શું રસોઈ બનાવીએ છીએ. તો ધવલ તો જશે ઉબર કરવા. અને આજે તમે આખા દિવસનું બસ ખાલી પૌવા ખાધા છે. તો છોકરાએ તો ફ્રૂટના સેવો ને એ બધું ખાધું છે. હવે જોઈએ શું બનાવીએ. પનીરનું શાક બનાવવાનો વિચાર છે. જોવું પનીર બનાવું. લે પ્રવી અહીંયા છીલું છું. રૂહી આ બધા પથરા નોખે વચ્ચે લઈ લેજે, નકર તમને વાગશે. પ્રવી આ પથ્થર નહીં રમવાનો. ગાઈસ મને કાલે એ વાગ્યું તો એ લોહી બી આવ્યું તું. પ્રવીઓ તો ગંદુ હોય. એ ગાઈસ મને એ જો એ પડી ગઈ હતી એ મને તો લોહી આવ્યું તો એ મટી ગયું. લોહી આવી તો મટી ગયું. ઓહો. ના ગાઈસ તો ગાઈસ કોઈ દેખાતું નહીં આટલામાં. તો આજે તો બહાર જુઓ આખું સુમસાન છે. અમે જ બહાર છીએ ખાલી. અત્યારે તો ગાઈસ લોકો છે ને તે બીચ ઉપર ને એ બધે જતા રહે. વાતાવરણ સારું છે ને એટલે પડે તડકો ખાય તો આગળ જઈ ખાવા પીવાનું લઈને જતા રહે.
એટલે ગાઈસ કોઈ અત્યારે અહીંયા જોવા ના મળે એટલું તમને, કારણ કે બધા ગાર્ડનમાં ની વચ જતા રહે છોકરો લઈ લઈને. અત્યારે આપણે ગાર્ડનમાં જવું છે પણ હવે વિચાર કરીએ છે ગાર્ડનમાં જવું તો રસોઈ પડી રહેવું છે, તો જોઈશું જઈશું. તો ગાઈસ જો આર્યું એ ફેડેક્સ છે ખટારો, કુરિયર આપવા આવે, કુરિયરનો ખટારો સારો. તો ગાઈસ જુઓ અહીંયા દોરિયા લીધો તો હવે છોકરો રમત શકે. હા હરખી ના કર, વ્યવસ્થિત કર. જો રૂંદા આવડી છે નહીં રૂંદા રમતા યે પ્રવેદન આવડે છે તો રમો કૂદો. વાવ રૂંદા આવડી ગયું. હા જો મમ્મી કરે લે. હવે રૂંદા કરો, રૂંદા નો હવે લંગડી લઈ, હવે લંગડી લઈ, લંગડી લઈને કોણ શીખ આવડે કોણ? એક પગ ઊંચો રાખીને. એવી રીતના ના કરે. જો એકવાર લંગડી લેવાની, બે પગ મૂકવાના. તો ગાઈસ ચલો હવે આપણે કોઈ જ પ્લાનિંગ નહોતો અને ફ્રેન્ડના આવવાનો પ્લાનિંગ બની ગયો છે. તો હું બનાવી રહી છું અત્યારે પનીર ટિક્કા મસાલા સબ્જી અને પરાઠા. તો જો અહીંયા આગળ આપણી પ્રિપરેશન થઈ ગઈ. અહીંયા ડુંગળી કાપી દીધી, પછી અહીંયા મેરિનેટ કરી દીધું છે દહીંમાં, ગ્રીન પેપર અને ઓનિયન, અને અહીંયા ગ્રેવી બનાવવા માટે જો ચાલુ કરી દીધું. તો બનાવીએ છે સબ્જી અને પરાઠા ને એવું. તો બને રહેજો વિડીયોમાં, પછી મળીએ. બનાવી તું પનીર ટિક્કા મસાલાનું શાક અને ઓનિયન પરાઠા અને શ્રીખંડ લાવ્યા હતા અને બસ છાશ ને મસાલા પાપડ ને એવું બનાવ્યું હતું. અને ગાઈસ આજે અમે વાતોમાં એટલા બધા મશગુલ થઈ ગયા હતા તો વિડીયો ઉતારવાનો ચાન્સ જ ના મળ્યો. તો અને થોડું મોડું થઈ ગયું હતું એટલે વિડીયો ઉતાર્યો નહીં જમવાનો. પણ બસ ગાઈસ આજે તો અમે આવી રીતના બધું ખાધું અને વાતો કરી અને મજા કરી. તો ગાઈસ હેલો ગાઈસ, હું તમારી સાથે એક વાત શેર કરવા માંગતી હતી. તો ગાઈસ કાલે મારી સાથે એક ફ્રોડ થયું હતું, લાઈક સાયબર ફ્રોડ હતું. તો મને એવું કીધું કે ભાઈ મારા એક મામા છે યુએસએમાં, એમના નામનો ફોટો અને એમનું નામ અટક સાથે અને એ રીતના વોટ્સઅપમાં મને મેસેજ આવ્યો હતો કે ભાઈ મારા આટલા પૈસા ટ્રાન્સફર થતા નહીં, તો તું અહીંયા કેનેડામાંથી ટ્રાન્સફર કરી દે અને પછી હું તને કાલે ટ્રાન્સફર કરી દઈશ. તો આ રીતની વાત થઈ મારા જોડે. તો બધી વાતો કરી અને પછી મને કહે કે હું તને ડીપી મોકલાવું છું. મને એને એવું કીધું કે હું તને ઓટીપી મોકલાવું છું, તો એની ઉપર તું મને પૈસા ટ્રાન્સફર કરી દે, હું તને કાલે ટ્રાન્સફર કરી દઈ. તો મેં એને એવું કીધું કે હું મારા હસબન્ડને પૂછીને તમને કહું. એનો તો 2 મિનિટે નહોતો તેને પાછો મેસેજ આવ્યો કે તું એમ કે તે શું કર્યું, તે કીધું તારા હસબન્ડને. તો પછી મેં કીધું ના હજી મારા વાત નહીં થઈ, મારા હસબન્ડ જોબ ઉપર છે, તો આવો પછી હું વિચારીશ. તો મને પછી કે મેં કીધું એ મારો ફોન નહીં ઉપાડતા. તો કે ના ઉપાડતા હોય તો કે એમને રહેવા દે જ અત્યારે સાઈડમાં, કે તું કરી દે. મેં કીધું ના એ વસ્તુ પોસિબલ ના થાય. તો કીધું સવારે કરીશું એમ કરીને અને મેં એ વાતને પડતી મૂકી અને પછી હું સૂઈ ગઈ હતી. પણ પછી જ્યારે સવારે હું ઉઠી ત્યારે મારા જે ગ્રુપના બધા હતા એ બધાને બી એ રીતનું ફ્રોડ થયેલું હતું. તો અમુકને મારા નામ ઉપરથી કે મેં એ લોકો જોડે પૈસા માંગ્યા છે એ રીતના, અને અમુકને બીજા એક મારા મામા છે
યુએસએમાં એમના નામ ઉપરથી બધાના પૈસા માંગ્યા. એમણે એવી રીતના ફ્રોડ કોલ થયેલો હતો. તો પછી મને જ્યારે ખબર પડી સવારે કે આ તો ફ્રોડ થયું છે, આખા ગ્રુપ સાથે થયું છે, ત્યારે નહીં તો જો મેં પૈસા ટ્રાન્સફર કરી દીધા હોત તો મારા $1000 ઉડી જાત. તો અત્યારે આવું સાયબર ફ્રોડ ચાલી રહ્યું છે. તો તમે લોકો ધ્યાન રાખજો. મેં કીધું લાવો આપણા વ્યુઅર્સને જણાવીએ, તો એટલા માટે મેં જણાવ્યું. તો બસ બધા સાવચેત રહેજો. અને આજ માટે આટલું જ હતું. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.